हेलो एंड वेलकम બેક ટુ જીપીએસસી લર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 4 એટલે કે તારીખ 23/1/2022 થી 29/1/2022 ના કરંટ અફેર્સની પીડીએફ સમજૂતીનો ભાગ 2 જોવાનો છે। આ વિડિયો લેક્ચર તમને આવનારી દરેક એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવી હોય વિડિયોને અંત સુધી જોવા વિનંતી છે। સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો। आज रोजना सर्वप्रथम टॉपिकनी बात करिए तो दिवस महिमा है અને દિવસ મહિમામાં છે 23 જાન્યુઆરી। શું છે આ દિવસે? તો કે રાષ્ટ્રીય પરાક્રમ દિવસ। હવે આ જે દિવસ છે રાષ્ટ્રીય પરાક્રમ દિવસ, આ દિવસ 2021 પહેલા રાષ્ટ્રીય દેશપ્રેમ દિવસ તરીકે જાણીતો હતો। શું છે આ દિવસે? તો કે સુભાષચંદ્ર બોઝ છે તેમનો જન્મદિવસ છે અને તેમનો જન્મદિવસ રાષ્ટ્રીય પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવે છે। તમે સુભાષચંદ્ર બોઝ સાહેબને જોઈ શકો છો। આગળ વધીએ તો આ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ નિમિત્તે નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું। જો કે ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની ગ્રેનાઇટની પ્રતિમા બનાવવામાં આવશે। હાલમાં પ્રતિમા નથી, હાલમાં હોલોગ્રામ મૂકવામાં આવ્યું છે, પરંતુ ભવિષ્યમાં નેતાજીની ગ્રેનાઇટની પ્રતિમા ત્યાં એટલે કે ઇન્ડિયા ગેટ ખાતે મૂકવામાં આવશે તેવી પણ સરકારે જાહેરાત કરી છે। એટલે કે જ્યાં સુધી તૈયાર ના થાય ત્યાં સુધી આ હોલોગ્રામ પ્રદર્શિત કરવામાં આવશે। હવે આ હોલોગ્રામ છે ને એ પ્રતિમા 30,000 લ્યુમેન 4K પ્રોજેક્ટ દ્વારા સંચાલિત હશે। આ હોલોગ્રામ જે પ્રતિમા છે તેનું કદ 28 ફૂટ ઊંચું અને 6 ફૂટ પહોળું હશે। વર્ષ 2022 માં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ પણ હતી, એ પણ તમારે ધ્યાનમાં લેવું। હવે આપણે વધુ માહિતી મેળવીશું નેતાજી વિશે। નેતાજીના જે જન્મ છે તેની વાત કરવામાં આવે તો 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક ખાતે તેમનો જન્મ થયો હતો। પિતાનું નામ રાય બહાદુર જાનકીનાથ અને માતા પ્રભાવતી દેવી। તેમને ઈસવીસન 1921માં લંડનમાં આઈસીએસની પરીક્ષા આપી અને નોકરી ના સ્વીકારી। પરીક્ષા તો પાસ કરી પણ નોકરી ના સ્વીકારી। બાદમાં તેઓ અખિલ ભારત ટ્રેડ યુનિયનના પ્રમુખ બન્યા હતા। સુભાષચંદ્ર બોઝ અને કોંગ્રેસની વાત કરવામાં આવે તો 1938ના કોંગ્રેસના હરિપુરા અધિવેશનના અધ્યક્ષ બન્યા। ત્યારબાદ 1939માં મહાત્મા ગાંધીજીના પ્રતિનિધિ શ્રી પટ્ટાભી સિતારમૈયાને હરાવી કોંગ્રેસના ત્રિપુરી અધિવેશનના પણ અધ્યક્ષ બન્યા। પરંતુ ત્યારબાદ ગાંધીજી સાથે મતભેદ થતા માર્ચ 1939માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। આ રાજીનામું આપ્યા બાદ તેમના દ્વારા ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરવામાં આવી। 3 મે 1939ના રોજ ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરવામાં આવી હતી। સપ્ટેમ્બર 1939 દરમિયાન દ્વિતીય વિશ્વયુદ્ધમાં અંગ્રેજોએ ભારતને આ વિશ્વયુદ્ધમાં બ્રિટનના પક્ષે સામેલ કર્યું। આથી તેના વિરોધમાં સુભાષચંદ્ર બોઝ અને ફોરવર્ડ બ્લોકના સભ્યો દ્વારા યુદ્ધ વિરોધી ભાષણ આપવાની શરૂઆત કરવામાં આવી। આ યુદ્ધ વિરોધી ભાષણના લીધે જુલાઈ 1940માં શ્રી સુભાષભાઈની એટલે કે સુભાષબાબુની ધરપકડ થઈ। આ સમય દરમિયાન જેલમાં ઉપવાસને લીધે તેમની તબિયત લથડતા તેમને નજરકેદ કરવામાં આવ્યા અને 1941માં નજરકેદમાંથી છટકી પેશાવર કાબુલના માર્ગે થઈ તેઓ જર્મની પહોંચ્યા। એડોલ્ફ હિટલર સાથે મુલાકાત, કેમ કે જે નજરકેદમાં છટકીને જર્મની પહોંચ્યા પછી શું કરશે તો કે તેઓ એડોલ્ફ હિટલર સાથે મુલાકાત કરશે। સુભાષચંદ્ર બોઝે 1941માં જર્મનીના સરમુખત્યાર શાસક એડોલ્ફ હિટલર સાથે મુલાકાત કરી હતી અને શ્રી સુભાષચંદ્ર બોઝે જૂન 1941માં જર્મનીના બર્લિન રેડિયો પરથી જ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી હતી। તેમણે જર્મનીમાં આઝાદ હિન્દ રેડિયોની સ્થાપના કરી હતી। તમને ક્વેશ્ચન પૂછી લે પરીક્ષામાં કે આઝાદ હિન્દ રેડિયોની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી, તો આન્સર આવશે જર્મનીમાં। અને જર્મનીમાં ક્યાં તો કે બર્લિન રેડિયો પરથી એટલે કે બર્લિનમાં। હવે વાત કરીશું આઝાદ હિન્દ ફૌજનું નવનિર્માણ। અંગ્રેજો વિરુદ્ધ લડાઈ માટે શ્રી રાસબિહારી બોઝે જાપાનની સહાયથી જાપાનના ટોક્યોમાં જૂન 1942માં આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી। પછી 7 જુલાઈ 1943ના રોજ શ્રી સુભાષચંદ્ર બોઝે તેની કમાન સંભાળી। એટલે કે સર્વપ્રથમ રચના કરનાર કોણ સાહેબ હતા તો કે રાસબિહારી બોઝ। કઈ સરકાર તો કે જાપાનની સહાયથી તેમને આ આઝાદ હિન્દ ફૌજની
શું કહેવાય રચના કરી હતી અને પાછળથી તેનું નેતૃત્વ 7 જુલાઈ 1943ના રોજ શ્રી સુભાષચંદ્ર બોઝ એટલે કે નેતાજીએ સંભાળ્યું. હવે જે આઝાદ હિંદ ફૌજનું નવનિર્માણ કર્યું તેમાં નવનિર્માણમાં એક તેમને નહેરુ બ્રિગેડ બનાવી, બીજું તેમને આઝાદ બ્રિગેડ બનાવી, પેલું નહેરુ અને બીજી આઝાદ, ત્રીજી સુભાષ અને ચોથી ગાંધી બ્રિગેડની રચના કરી. આ ઉપરાંત તેમને મહિલાઓ માટે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બ્રિગેડની પણ રચના કરી. એટલે કે ટોટલ 5 બ્રિગેડની તેમના દ્વારા આઝાદ હિંદ ફૌજ હેઠળ રચના કરવામાં આવી હતી. હવે આ જે 5મી લક્ષ્મીબાઈ બ્રિગેડ હતી, બરાબર, તેનું નેતૃત્વ કોને સોંપવામાં આવ્યું તો કે શ્રીમતી લક્ષ્મી સહેગલને તેનું શું કહેવાય નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું. શ્રી સુભાષચંદ્ર બોઝ 5 જુલાઈ 1943ના રોજ સિંગાપોરથી આઝાદ હિંદ ફૌજને દિલ્હી ચલોનો નારો આપ્યો. એટલે કે પરીક્ષામાં એ ટાઈપનો ક્વેશ્ચન પૂછવામાં આવે કે દિલ્હી ચલોનો નારો કોને આપ્યો છે, એનો આન્સર આવશે સુભાષચંદ્ર બોઝે. ક્યાંથી આપ્યો છે તો કે સિંગાપોરથી આપ્યો છે અને તારીખ તમે યાદ રાખી શકો છો 5 જુલાઈ 1943ના રોજ. હવે આ ખાસ નોંધ અહીંયા આપેલી છે જેના પર હું પણ વાત કરવા માંગીશ કે મહાત્મા ગાંધી દ્વારા 1940-41માં શરૂ કરવામાં આવેલા વ્યક્તિગત સત્યાગ્રહ, બરાબર. હવે વ્યક્તિગત સત્યાગ્રહ હતો એમાં પ્રથમ સત્યાગ્રહી કોણ હતા તો કે વિનોબા ભાવે હતા. હવે આ વ્યક્તિગત સત્યાગ્રહ દિલ્હી ચલો ચળવળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી દિલ્હી ચલોના નારા સાથે સુભાષચંદ્ર બોઝનું નામ જોડાયેલું છે, જ્યારે દિલ્હી ચલો ચળવળ સાથે મહાત્મા ગાંધીજીનું. એટલે કે દિલ્હી ચલો ચળવળ પહેલા થઈ, ક્યારે થઈ વ્યક્તિગત સત્યાગ્રહ વખતે, અને પછી આવ્યું દિલ્હી ચલોનો નારો કોને આપ્યો તો કે આઝાદ હિંદ ફૌજની રચના બાદ સુભાષચંદ્ર બોઝે. પછી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજનું વડું મથક સિંગાપુરથી ખસેડી મ્યાનમારના રંગૂન ખાતે કરવામાં આવ્યું, બરાબર છે. એટલે કે પહેલા જે આઝાદ હિંદ ફૌજનું વડું મથક સિંગાપુર હતું અને પછી એમને મ્યાનમારના રંગૂન ખાતે તેનું વડું મથકની સ્થાપના કરી. હવે આ નોંધ આપેલી છે કે આઝાદ હિંદ ફૌજ અંગ્રેજીમાં ઇન્ડિયન નેશનલ આર્મી એટલે કે INA તરીકે ઓળખાય છે. આઝાદ હિંદ સરકારની વાત કરીએ. આ તો આપણે વાત કરી નાખી આઝાદ હિંદ ફૌજની. પછી તેની પાછળથી આઝાદ હિંદની સરકારની જે રચના હોય છે તે પણ સુભાષચંદ્ર બોઝે જ કરી. તો 21 ઓક્ટોબર 1943ના રોજ શ્રી સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં, અગેન સિંગાપુર આવ્યું, સિંગાપુરમાં ભારતની પ્રથમ સ્વતંત્ર સરકારની રચના કરી હતી, બરાબર. સ્વતંત્ર સરકારની રચના ભારતની ક્યાં થઈ હતી તો કે સિંગાપુર ખાતે. કોને કરી તો કે સુભાષચંદ્ર બોઝે. કયા નામથી તો કે આઝાદ હિંદ સરકાર, બરાબર. આ સરકારનું મુખ્ય મથક તો સિંગાપુર ઉપરાંત મ્યાનમારના રંગૂન ખાતે પણ સ્થાપવામાં આવ્યું. પહેલા આપણે તમે સૌ જાણીએ છીએ કે આઝાદ હિંદ ફૌજની શું કે મુખ્ય મથક હતું સિંગાપુર, પછી પાછળથી ક્યાં ગયું તો કે રંગૂન. એ જ રીતે આ સરકાર જે બની એ પણ શું કહેવાય તેની સ્થાપના સિંગાપુર ઉપરાંત મ્યાનમારના રંગૂન ખાતે પણ કરવામાં આવી. હવે આ જે સરકાર હતી સુભાષચંદ્ર બોઝની તેને જર્મની, જાપાન, ઇટલી, ફિલિપાઇન્સ, કોરિયા, ચીન, મંચુરિયા, ક્રોએશિયા, થાઇલેન્ડ, બર્મા એટલે કે મ્યાનમાર અને આયર્લેન્ડ વગેરે દેશોએ માન્યતા આપી હતી, બરાબર. આ મુખ્ય બાબત છે. કેટલા દેશ થયા છે તો કે 1 જર્મની, 2 જાપાન, 3 ઇટલી, 4 ફિલિપાઇન્સ, પછી 5મું કોરિયા. કોરિયા ત્યારે સંયુક્ત હતું, ત્યારે કોરિયાના 2 ભાગ નતા પડ્યા. અત્યારે જે ઉત્તર કોરિયા અને સાઉથ કોરિયા જે છે ને ત્યારે કોરિયા એક જ હતું, ત્યારે કોરિયાના 2 ભાગ નતા પડ્યા, એટલે કોરિયા અહીંયા એક જ આપેલું છે. પછી ચીન, મંચુરિયા, ક્રોએશિયા, થાઇલેન્ડ, બર્મા, મ્યાનમાર એટલે ટોટલ 10 જેવા દેશોએ માન્યતા આપી હતી. પછી ભારત બહાર બ્રિટિશ શાસન વિરુદ્ધ લડાઈ લડવા માટે સ્થાપવામાં આવેલી આ સરકારને પોતાની બેંક હતી, બરાબર. સુભાષચંદ્ર બોઝ જે આઝાદ હિંદ સરકાર ચલાવી રહ્યા હતા તેની પાસે પોતાની બેંક હતી, પોતાનું ચલણી નાણું હતું, પોતાની ટપાલ ટિકિટ હતી અને પોતાની ગુપ્તચર સેવા પણ હતી, બરાબર. ઇન્ટેલિજન્સ એજન્સી પણ તેઓ ધરાવતા હતા. હવે આ જે સરકાર હતી તેમાં સુભાષચંદ્ર બોઝના 2 કામ હતા, એક રાષ્ટ્રપતિ, બીજું વડાપ્રધાન અને ત્રીજું યુદ્ધ મંત્રી. આ સરકારની સ્થાપના માટે સુભાષચંદ્ર બોઝ જર્મનીની સબમરીન દ્વારા દક્ષિણ એશિયા આવ્યા હતા અને પછી ત્યાંથી જાપાન થઈને સિંગાપુર પહોંચ્યા હતા. સુભાષચંદ્ર બોઝે સ્થાપેલી આ સરકાર અરજી હુકુમતે આઝાદ અથવા તો સ્વાધીન ભારતની અંતરિમ સરકાર. તમને પરીક્ષામાં ક્વેશ્ચન પૂછવામાં આવે કે સ્વાધીન ભારતની અંતિમ સરકારની રચના કોણે કરી હતી તો કે નેતાજી દ્વારા, એટલે કે સુભાષચંદ્ર બોઝ દ્વારા. શ્રી સુભાષચંદ્ર બોઝે સ્થાપેલી આ આઝાદ હિંદ સરકાર અખંડ અને અવિભાજિત ભારતની એટલે કે ભારત દેશની બહાર બનેલી પ્રથમ સરકાર છે. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે તેવું છે. સુભાષચંદ્ર બોઝે સ્થાપેલી આઝાદ હિંદ સરકાર અખંડ અને અવિભાજિત ભારતની દેશ બહારની બનેલી પ્રથમ સરકાર હતી. પછી વાત કરીશું નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા આંદામાનમાં તિરંગાને સલામી. હવે વિશ્વયુદ્ધ બીજું થયું. આ દરમિયાન જાપાન,
અને નેતાજીની સંયુક્ત સેનાએ આંદમાન નિકોબાર ટાપુ જીતી લીધા હતા. આ પ્રસંગે સુભાષચંદ્ર બોઝે 30 ડિસેમ્બર 1943ના રોજ આંદમાન નિકોબારના ટાપુ પોર્ટ બ્લેર ખાતે પહેલી વખત તિરંગો લહેરાવીને સલામી આપી હતી અને આંદમાન નિકોબારને બ્રિટિશ શાસનથી મુક્ત જાહેર કર્યા હતા. એટલે પરીક્ષામાં ક્વેશ્ચન બની જાય કે આઝાદ ભારત હતું, માફ કરજો, અખંડ ભારતમાં સર્વપ્રથમ મુક્ત થનાર પ્રદેશ કયો હતો? તો કે આંદમાન નિકોબાર. આમ બ્રિટિશ શાસનમાં મુક્ત થનાર ભારતનો પ્રથમ પ્રદેશ આંદમાન નિકોબાર જ હતો. સુભાષચંદ્ર બોઝે આંદમાન દ્વીપનું નામ બદલીને શહીદ દ્વીપ અને નિકોબાર દ્વીપનું નામ બદલીને સ્વરાજ, આ રીતે યાદ રાખી શકો છો, આંદમાન અને નિકોબાર. એવી જ રીતે શહીદ પ્લસ સ્વરાજ, આ રીતના યાદ રાખશો એટલે વાંધો નહીં આવે. બરાબર છે. તેમણે આઈએનએના જનરલ શ્રી એડી લોંગનાથનને તેના શાસક નિયુક્ત કર્યા હતા. હવે આગળ વાત છે મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ. હવે તમે સૌ જાણો છો કે તેમને જે કોંગ્રેસમાંથી પોતે નીકળ્યા હતા, એટલે રાજીનામું આપ્યું હતું, તેનું કંઈક ને કંઈક કારણ તો મહાત્મા ગાંધી સાથેનો મતભેદ હતો. પરંતુ તેમને મહાત્મા ગાંધી વિશે કોઈ પણ જાતનું મનમાં ગહેરાઈમાં કંઈક એવું કંઈ નહોતું કે તેઓ તેમનાથી જલતા હતા કે એવું કંઈ હતું. બરાબર છે. મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રપિતાના બિરુદ શ્રી સુભાષચંદ્ર બોઝે જ આપ્યું હતું. આ માટે 6 જુલાઈ 1944ના રોજ રંગૂનથી આઝાદ હિન્દ રેડિયો પર પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે ભારતની આઝાદીના આ પવિત્ર યુદ્ધમાં ભારતના રાષ્ટ્રપિતાના ચરણોમાં વંદન. દેશની આઝાદી માટે આપના આશીર્વાદ જોઈએ છે. હવે વાત કરીશું નેતાજીના નિધનનું. તો શ્રી સુભાષચંદ્ર બોઝ 18 ઓગસ્ટ 1945ના રોજ શ્રી હબીબ ઉલ રહેમાન સાથે રેડિયો એટલે કે ટોક્યો જવા નીકળ્યા. માફ કરજો, રેડિયો નહીં આવે, અહીંયા ટોક્યો આવશે. ટોક્યો જવા નીકળ્યા, પરંતુ તાઇવાન પાસેના ફોર્મુસા ટાપુ પાસે તેમના વિમાને આગ લાગતા રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. શ્રી સુભાષચંદ્ર બોઝે આપેલા જય હિન્દનો નારો ભારતનો રાષ્ટ્રીય નારો બની ગયો અને તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगाનો નારો પણ સુભાષચંદ્ર બોઝે જ આપ્યો હતો. સો વિદ્યાર્થી મિત્રો, આજ આપણે સુભાષચંદ્ર બોઝ વિશે વાત કરી ગઈ અને આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે ઇન્ડિયા ગેટ પર તેમની પ્રતિમા વિશે. નેક્સ્ટ ટોપિક તરફ વધીએ. નેક્સ્ટ ટોપિક આ મુજબ છે કે સેબીએ સારથી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી. સેબીનું ફૂલ ફોર્મ થશે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. હવે આ જે સેબીએ સારથી એપ્લિકેશન લોન્ચ કરી છે તેનું ઉદ્દેશ્ય શું છે? તો તેનો ઉદ્દેશ્ય રોકાણકારોને શિક્ષિત કરવાનો છે. આ એપ્લિકેશન સિક્યોરિટી બજાર વિશે માહિતી પ્રદાન કરશે અને રોકાણકારો માટે તે અત્યંત ઉપયોગી સાબિત થશે. એપ્લિકેશનની વાત કરવામાં આવે તો મૂળભૂત જે ખ્યાલ હોય છે રોકાણકારોમાં સિક્યોરિટી માર્કેટના, તેના વિશે જાગૃતિ લાવવાનો તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ એપ્લિકેશન કેવાયસી પ્રક્રિયા, ટ્રેડિંગ સેટલમેન્ટ, મ્યુચ્યુઅલ ફંડ, તાજેતરના જે બજારના વિકાસ થયેલા છે એટલે કે જે રિસર્ચ ડેવલપમેન્ટ છે, પછી રોકાણકારોની ફરિયાદ નિવારણ પદ્ધતિ હોય છે એટલે કે તેમની ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ હોય છે, તે બધી વિશે માહિતી આપવા માટે આની એપ્લિકેશનની રચના કરી છે અને જેને નામ આપવામાં આવ્યું છે સારથી. આ એપ્લિકેશન હાલમાં તો 2 જ ભાષામાં ઉપલબ્ધ થશે, પરંતુ આગળ જતાં સ્થાનિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે. પ્લેટફોર્મ 2 આપેલા છે. તમે એન્ડ્રોઈડ યુઝર હોય તો એન્ડ્રોઈડ યુઝર અને iOS યુઝર હોય તો iOS યુઝર બંને વાપરી શકો છો. શા માટે લોન્ચ કરવામાં આવી? તો કે તાજેતરમાં જે આપણે શેરબજારમાં જોઈ શકીએ છીએ કે લોકો વ્યક્તિગત રીતે બહુ જ ઇન્ટરેસ્ટ છે અને ઇન્વેસ્ટ કરવા માંડ્યા છે. બરાબર છે. અને ઇન્વેસ્ટમેન્ટ જે છે તે કોના માધ્યમથી કરતા હોય છે? તો કે ફોન આધારિત તેઓ કરતા હોય છે. એટલે તાજેતરમાં બજારમાં વ્યક્તિગત રોકાણકારોમાં પ્રવેશમાં વધારો થયો છે અને વધુ મહત્વની બાબત એ છે કે બિઝનેસનો મોટો હિસ્સો મોબાઈલ ફોન આધારિત છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, જે ભારતનું સૌથી મોટું નાણાકીય બજાર છે, તેના ડેટા અનુસાર વ્યક્તિગત રોકાણકારોનો હિસ્સો વર્ષ 2020માં 39 થી વધીને 2021માં 45% થયો છે. એટલે કે 6%નો એક વર્ષમાં વધારો નોંધવામાં આવ્યો છે. પછી વાત કરીશું સિક્યોરિટી માર્કેટ વિશે. તો સિક્યોરિટી બજાર એવા બજારો છે જ્યાં સિક્યોરિટીઝ ખરીદવા અને વેચવામાં આવે છે. સિક્યોરિટી એ ગેરંટી સિવાય બીજું કંઈ નથી. બરાબર. જ્યારે સંબંધિત વ્યક્તિ નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય છે ત્યારે સિક્યોરિટી જપ્ત કરી લેવામાં આવે છે. ટૂંકમાં સરળ શબ્દમાં કહીએ તો સિક્યોરિટી એ વ્યાપાર કરી શકાય તેવા નાણાકીય સાધનો છે કે જેના માધ્યમથી જાહેર અને ખાનગી બજારોમાં મૂડી એકત્રિત કરી શકાય. બરાબર છે. હવે વાત કરીશું સેબીનું. તો અગાઉ મેં તમને કહ્યું છે કે સેબીનું ફૂલ ફોર્મ શું છે? તો કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરાબર. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ને એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. હવે સેબીની રચના છે ને એ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992ની હેઠળ
વૈધાનિક સંસ્થા તરીકે સ્થાપના કરવામાં આવેલી છે. તેનું મૂળભૂત કાર્ય સિક્યોરિટીઝમાં રોકાણકારોનું હિતોનું રક્ષણ કરવાનું અને સિક્યોરિટી માર્કેટને પ્રોત્સાહન અને નિયમન કરવાનું છે. બરાબર છે, એટલે કે રેગ્યુલેટર તરીકે કાર્ય કરે છે. નેક્સ્ટ ટોપિક છે વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક રિપોર્ટ 2022 કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો? તો કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા. આ રિપોર્ટમાં શું કરવામાં આવ્યું છે? તો કે આ રિપોર્ટ જે છે તેમાં વિશ્વભરમાં શ્રમ બજાર કેવી રીતે સુધર્યું છે તેની ઝાંખી આપવામાં આવી છે. મહામારીમાંથી પુનઃપ્રાપ્તિ માટે વિવિધ રાષ્ટ્રીય અભિગમોને પ્રતિબિંબિત કરવામાં આવ્યા છે અને કામદારોના વિવિધ જૂથો અને આર્થિક ક્ષેત્રો પરની અસરોનું તેમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં એક ડેટા આપેલો છે. આ ડેટા મુજબ 2022માં વૈશ્વિક બેરોજગારી જે છે એ 2.7 મિલિયન રહેવાનું અનુમાન છે અને તે હાલમાં સમયમાં સુધારવા માટે અનિશ્ચિત છે. આ રિપોર્ટમાં 2022 અને 2023 માટે વ્યાપક શ્રમ બજારોનો અંદાજ આપવામાં આવ્યો છે. એટલે કે શ્રમને લગતો આ કંઈક રિપોર્ટ છે, આઈએલઓ દ્વારા બનાવવામાં આવ્યો છે, એનું તેનું નામ આપવામાં આવ્યું છે વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક રિપોર્ટ 2022. રિપોર્ટ વિશે વાત કરવામાં આવે તો વૈશ્વિક બજાર 2023 સુધીમાં કોવિડ-19 પહેલાના સ્તરની ઉપર રહેવાની ધારણા છે. વર્ષ 2019માં 186 મિલિયનની સરખામણીમાં વર્ષ 2022માં તે 207 મિલિયન હોવાનો અંદાજ છે. હવે રિપોર્ટમાં જે શું કહેવાય બેરોજગારી દરની વાત કરી છે. 2019માં 186 મિલિયન હતું અને 2022માં 207 મિલિયન થશે, એટલે કંઈક વધારો જોવા મળવાનો છે. પણ 23માં તે જે કોવિડ પહેલાની સ્થિતિ છે તે હાંસલ કરવા સક્ષમ બની હશે તેવું પણ આ રિપોર્ટમાં કહ્યું છે. એટલે કે 1 વર્ષનો ટાઈમ આપો, આપણે જ્યાં પાછા હતા 186 ત્યાં પહોંચી જઈશું. પછી વૈશ્વિક કામના કલાકોની વાત કરવામાં આવે કે ધારો કે તમે હાલમાં 8 કલાકને ગણો 100%, તો એમાં 2%નો ઘટાડો એટલે કે 98 ને કંઈક 7 પોઈન્ટ સમથિંગ કલાક થયા. બરાબર છે, એટલે કે 2022માં જે કુલ કામોનો કલાક છે તે મહામારી પહેલાના સ્તર કરતાં 2% ઓછો છે. અને મહામારીના સ્તર પહેલાની જ વાત કરી છે, હાલની કોઈ વાત નથી કરી. કેમ કે અમુક દેશો પણ મહામારીના શિકાર બની રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં પણ અત્યારે થર્ડ વેવ ચાલી રહી છે. એટલે આમાં એવું આપવામાં આવ્યું છે કે જે મહામારી પહેલાની સ્થિતિ હતી તેના કામના કલાકો કરતાં હાલમાં જે કામના કલાકો છે તેમાં 2%નો ઘટાડો થયો છે. 2%નો. બરાબર. હવે વર્ષ 2022માં 52 મિલિયન પૂર્ણ સમયની સમકક્ષ નોકરીઓની અછત રહી છે. એટલે પૂર્ણ સમયની જે નોકરી હોય છે તેમાં કેટલા? તો કે 52 મિલિયન જેટલી અછત સર્જાઈ છે. વૈશ્વિક શ્રમ દરની ભાગીદારીની વાત કરવામાં આવે તો વર્ષ 2022માં લગભગ 40 મિલિયન લોકો વૈશ્વિક શ્રમ દરમાં ભાગ લેશે નહીં. આ પણ એક ઇમ્પોર્ટન્ટ બાબત છે કે કેટલા લોકો શ્રમ દરમાં ભાગ નહીં લઈ શકે 2022માં? તો કે 40 મિલિયન લોકો. હવે સ્પષ્ટ રીતે અન્ય અસરોની વાત કરી છે એ આ મુજબ છે. તો કે અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે આ મહામારી કામદારોના જૂથો તથા રાષ્ટ્રો વચ્ચે જે અસર કરી છે તેમાં ઊંડો તફાવત છે. આ તફાવત રાષ્ટ્રમાં આંતરિક અને રાષ્ટ્રો વચ્ચે અસમાનતાને વિસ્તૃત કરે છે અને વિકાસની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના લગભગ દરેક રાષ્ટ્રના સામાજિક અને આર્થિક અને નાણાકીય માળખાને નબળું કરે છે. આ બધા કારણે ઘરગથ્થુ આવક, શ્રમદળો ઉપરાંત રાષ્ટ્રીય તથા સામાજિક એકતા એટલે કે પોલિટિકલ અને સોશિયલી જે યુનિટી હોય છે તેની સ્થાપનામાં લાંબો સમય એટલે કે લાંબો ગાળો લાગી શકે છે. અહીંયા જે આપેલું હતું તે મેં થોડુંક સુધાર્યું છે કારણ કે તે ટફ લેંગ્વેજમાં આપેલું હતું. અમે તમને ઇઝી લેંગ્વેજમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અક્ષર માટે માફી ચાહું છું, પણ જેટલું બન્યું એટલું મેં કર્યું છે અહીંયા. પછી વાત છે વિવિધ વિસ્તારોની. તો મુસાફરી અને જે પર્યટન જેવા કેટલાક ક્ષેત્રો છે એ ખૂબ જ અસરગ્રસ્ત છે, પરંતુ અન્ય જે ક્ષેત્રો છે જેવા કે ટેકનોલોજી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રો તેનો વિકાસ કર્યો છે. આપણે સૌ જાણીએ આપણે વર્ક ફ્રોમ હોમ કરીએ અત્યારે, એટલે કે આ સેક્ટરનો વધારો થવાનો ગ્રોથમાં? તો કે આઈટી સેક્ટરનો. પરંતુ આપણે કે બહાર તો જઈ શકવાના નથી, એટલે આપણું જે પર્યટન ક્ષેત્ર છે એટલે કે ટુરિઝમ ક્ષેત્ર છે તેને જોરદાર અસર થઈ છે આના કારણે. બરાબર. પછી મહિલા અને યુવાની વસ્તી પર અસર. હવે યુથની વાત કરી છે અને મહિલાઓની વાત કરી છે. તો આપણે સૌ જાણીએ છીએ કે પુરુષો કરતાં જે મહિલાઓ છે તે આ મહામારીને કારણે બહુ વધારે શું કહેવાય પ્રભાવિત થયા છે. શિક્ષણ અને તાલીમ સંસ્થાઓ બંધ થવાથી યુવાનો પણ લાંબા ગાળાની અસર પડી છે અને તેઓ પણ ઇન્ટરનેટ નથી તેમનો સમાવેશ વધારે થાય છે. જેમની પાસે ઇન્ટરનેટ છે તે તો પોતાની રીતે ગમે કે કશું બી એક્ટિવિટી કરી લે છે, પણ જેની પાસે ઇન્ટરનેટ જ નથી એવા યુવાનો શું કરશે? તો કશું નથી કરી રહ્યા. એમને બહુ લાંબા ગાળાની અસર થઈ છે. હવે વાત કરીશું આઈએલઓ વિશે. આઈએલઓનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. વર્સેલની સંધિના ભાગરૂપે 1919માં રચના કરવામાં આવી હતી. તેની રચના કરવાની પાછળનો ઉદ્દેશની વાત કરવામાં આવે તો તે સામાજિક ન્યાય પર આધારિત હોય તો જ સાર્વત્રિક અને સ્થાયી સંસ્થા પ્રાપ્ત કરી શકાય. વર્ષ 1947માં તે સંયુક્ત રાષ્ટ્રની સ્પેશિયલ એજન્સી એટલે કે વિશિષ્ટ એજન્સી બની. તે એક ત્રિપક્ષીય સંસ્થા છે જે તેની કારોબારી સંસ્થાઓમાં સરકારો,
નોકરીદાતાઓ અને કામદારોના પ્રતિનિધિઓને એક સાથે લાવે છે. નોકરીદાતાની વાત કરવામાં આવે તો ઓનર્સની વાત થઈ ગઈ, સરકારોની વાત કરી એટલે રેગ્યુલેટર થઈ ગયા, અને કામદારો કે જેઓ આ હકો માટે લડી રહ્યા છે. આ 3 પ્રતિનિધિ ધરાવતી આ એક ત્રિપક્ષીય સંસ્થા છે. કુલ સભ્ય સંખ્યા 187 છે. ભારત આઈએલઓનું સ્થાપક સભ્ય હતું, તે પણ ધ્યાનમાં લેજો. અને મુખ્ય મથક હાલમાં ક્યાં આવેલું છે તો કે સ્વિટ્ઝરલેન્ડના જેનીવા ખાતે આવેલું છે. આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે દિવસ મહિમામાં 24 જાન્યુઆરી 2 દિવસ ઉજવીએ છીએ, વિશ્વ શિક્ષણ દિવસ અને રાષ્ટ્રીય બાલિકા દિવસ. વિશ્વ શિક્ષણ દિવસની વાત કરવામાં આવે તો 24 જાન્યુઆરીના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને તેનો પ્રારંભ 2019થી થયો છે. 24 જાન્યુઆરી 2019ના રોજ પ્રથમ વિશ્વ શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 3 ડિસેમ્બર 2018ના રોજ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ નાઇજીરિયા સહિત 58 દેશોએ તૈયાર કર્યો હતો. આ દિવસનો મુખ્ય ઉદ્દેશોની વાત કરવામાં આવે ઉજવણીનો તો મુખ્ય ઉદ્દેશ આ મુજબ છે: વિશ્વ શાંતિ તથા વિશ્વના વિકાસમાં શિક્ષણની ભૂમિકાને ઉજાગર કરવી. ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 11 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. પછી વાત કરીશું રાષ્ટ્રીય બાલિકા દિવસ. કેમ મનાવવામાં આવે છે તો કે આ દિવસના રોજ ભારતના પ્રથમ પીએમ તરીકે મહિલા પીએમ તરીકે શ્રીમતી ઇન્દિરા ગાંધી બન્યા હતા અને તારીખ હતી 24 જાન્યુઆરી. તેની યાદમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં 11 ઓક્ટોબરના રોજ ઉજવાય છે અને ભારતમાં 24 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. ઇન્દિરા ગાંધી 24 જાન્યુઆરીના રોજ જ સૌપ્રથમ ભારતના વડાપ્રધાન બન્યા હતા. પછી વાત કરીશું આપણે સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ. 2 કેટેગરી માટે આપવામાં આવ્યા છે, એક ઇન્ડિવિજ્યુઅલ અને એક માટે સંસ્થાગત. 2022 માટેના એવોર્ડ આ મુજબ છે: ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બરાબર છે, તેને સંસ્થાઓ માટે આપવામાં આવ્યો છે. અને વ્યક્તિગત કેટેગરીમાં કોને આપવામાં આવ્યો છે તો કે સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વાઇસ ચેરમેન વિનોદ શર્માને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. બંને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ જે પુરસ્કાર છે એ સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે એટલે કે 23 જાન્યુઆરી 2022ના રોજ આપવામાં આવ્યો છે. ફૂલ ફોર્મ શું છે આ એવોર્ડનું તો કે સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ નિમિત્તે 23 જાન્યુઆરી 2022ના રોજ આયોજિત સમારોહમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડની વાત કરવામાં આવે તો શરૂઆત 2019થી થઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની વિશિષ્ટ કામગીરી બદલ ભારતીય નાગરિક અથવા સંસ્થાને દર વર્ષે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જાહેરાત જન્મ જયંતિ એટલે કે 23 જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે. આ એવોર્ડ સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ અથવા તો સુભાષચંદ્ર બોઝ આપત્તિ વ્યવસ્થાપન એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસ્થાની કેટેગરીમાં 51 લાખ રૂપિયાની ધનરાશિ અને એક પ્રમાણપત્ર, અને વ્યક્તિગત કેટેગરીમાં 5 લાખ અને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે. અહીંયા તમે જે સંસ્થા છે માફ કરો સંસ્થાને વ્યક્તિગત ધોરણે જે લોકોએ એવોર્ડ મેળવ્યા છે તેની વાત કરી છે. ટોટલ 4 વખત આપવામાં આવ્યા છે. પહેલો એવોર્ડ સંસ્થાને જ આપવામાં આવ્યો હતો, વ્યક્તિગત એવોર્ડ આપવામાં આવ્યો ન હતો. કોને આપવામાં આવ્યો હતો તો કે એનડીઆરએફની 8મી બટાલિયન ગાઝિયાબાદને આપવામાં આવ્યો હતો. પછી આપવામાં આવ્યો છે હાલમાં 2022 માટે જીઆઈડીએમને અને વિનોદ શર્માને, બરાબર, સિક્કિમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વાઇસ ચેરમેન છે. અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગુજરાત ખાતે એટલે ગાંધીનગર ખાતે આવેલી સંસ્થા છે. હવે વાત કરીશું આદિબદ્રી ડેમ. 21 જાન્યુઆરી 2022ના રોજ હરિયાણા અને હિમાચલ પ્રદેશની સરકારોએ યમુનાનગર જિલ્લામાં આદિબદ્રી ખાતે બંધ બાંધવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ ડેમ પૌરાણિક સરસ્વતી નદીને નવજીવન આપશે. તે હિમાચલ પ્રદેશની સરહદ નજીક હરિયાણામાં આવેલું છે. આ સ્થળને નદીનું ઉદ્ગમ સ્થાન માનવામાં આવે છે. સરસ્વતી નદીના જીર્ણોદ્વારથી ધાર્મિક આસ્થાઓ પણ જીવત થશે. આ વિસ્તારને યાત્રાધામ તરીકે પણ વિકસાવવામાં આવશે. આ ડેમ હિમાચલ પ્રદેશમાં 31.66 હેક્ટર જમીન પર બાંધવામાં આવશે. તેની પહોળાઈ 101.06 મીટર અને ઊંચાઈ 20.5 મીટર છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 215.33 કરોડ છે. આદિબદ્રી ડેમને સોમ નદીમાંથી પણ પાણી મળશે. આ ડેમની ક્ષમતા દર વર્ષે 224.58 હેક્ટર મીટર પાણીની હશે. તેમાંથી હિમાચલ પ્રદેશ અને હરિયાણાને 61.88 હેક્ટર પાણી મળશે, જ્યારે બાકીનું પાણી સરસ્વતી નદીમાં જોડવામાં આવશે. નેક્સ્ટ ટોપિક તરફ વધીએ. આગળનો ટોપિક છે દિવસ મહિમામાં 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાર દિવસ. સૌપ્રથમ 2011ના રોજ એટલે કે 25 જાન્યુઆરી 2011ના રોજ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા દેવી પાટીલે
તેની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો છે. દર વર્ષે ભારતમાં યુવા મતદારોને જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે જે ચૂંટણી પંચ છે તેમના દ્વારા નવા મતદારોને તેમનું ચૂંટણી કાર્ડ આપવામાં આવે છે. તે બાબત તમારે ધ્યાનમાં લેવી. અને આ વર્ષની થીમ છે મેકિંગ ઇલેક્શન્સ ઇન્ક્લુઝિવ, એક્સેસેબલ એન્ડ પાર્ટિસિપેટિવ. આગળના ટોપિકની વાત કરવામાં આવે તો ભારતે મેઘાલય લિવિંગ રૂટ બ્રિજ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની માંગ કરી. એની પહેલા અહીંયા ઇલેક્શન આવશે, બરાબર છે. મેકિંગ ઇલેક્શન્સ ઇન્ક્લુઝિવ, એક્સેસિબલ એન્ડ પાર્ટિસિપેટિવ. હવે અહીંયા જે ટોપિક છે કે ભારતે મેઘાલય લિવિંગ રૂટ બ્રિજ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ટેગની માંગ કરી છે. હવે લિવિંગ બ્રિજ સાહેબ કેવું હોય? આ જો 2 ઝાડ છે, 2 ઝાડ ઉપર ડાળીઓને એ રીતના ફિક્સ કરી છે ને કે એકબીજા સાથે ઇન્ટરલિંક થઈ ગઈ અને બ્રિજનું નિર્માણ કર્યું છે. આ જ છે, બીજું કંઈ નથી. હવે તાજેતરમાં ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એ મેઘાલયના લિવિંગ રૂટ બ્રિજ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ટેગ મેળવવા માટે કેટલાક હરિત નિયમોની રૂપરેખા આપી છે. લિવિંગ રૂટ બ્રિજ નાના સ્ટ્રીમ પર બાંધવામાં આવેલ સસ્પેન્શન બ્રિજ છે. આ નાનું ઝરણું જોવો છો, તેને આપણે ઇંગ્લિશમાં સ્ટ્રીમ કહીએ છીએ. અને એના ઉપર બાંધવામાં આવેલો સસ્પેન્શન બ્રિજ તે જીવત છોડના મૂળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રૂટ બ્રિજ અથવા પુલ મેઘાલયમાં સામાન્ય બાબત છે. આ પુલ પરંપરાગત આદિવાસીઓ જ્ઞાનનો ઉપયોગ કરીને રબરના વૃક્ષના મૂળમાં હેરફેર કરીને બનાવવામાં આવે છે. મેઘાલયની ખાસી અને જંતિયા પહાડીઓમાં વર્ષોથી ફેલાયેલ આ 15 થી 250 ફૂટના પુલ મુખ્યત્વે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. તાજેતરમાં ભારતે આ પુલો માટે વર્લ્ડ હેરિટેજ ટેગની માંગ કરી છે. લિવિંગ રૂટ બ્રિજ વિશે કેટલાક રસપ્રદ તથ્યો આ મુજબ છે. આ પુલોને સ્થાનિક ભાષામાં જીંગ જીંગ ઝ્રી કહેવામાં આવે છે. આ પુલ દરિયાની સપાટીથી 50 મીટરથી 1150 મીટરની ઊંચાઈ પર છે. તેમની મહત્તમ લંબાઈ 50 મીટર અને પહોળાઈ 1.5 મીટર છે. તેઓ 500 વર્ષ સુધી ઊભા રહી શકે તેટલી મજબૂતાઈ ધરાવે છે. હવે વાત કરીશું ફિક્સ ઇલાસ્ટિકા. જીવંત રૂટ બ્રિજના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવતું સામાન્ય વૃક્ષ છે તે ભારતીય રબર વૃક્ષ છે. ભારતીય રબર વૃક્ષ કયું છે? તો કે ફિક્સ ઇલાસ્ટિકા. મેઘાલય ઉપરાંત નાગાલેન્ડના લોકોએ પણ રૂટ બ્રિજ બનાવ્યા છે. નાગાલેન્ડમાં આ પુલ જાવાના બર્ડ લોકો દ્વારા બનાવવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીશું ભારતીય પર્યાવરણ સેવા. તો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અખિલ ભારતીય સ્તરે સમર્પિત એટલે કે ડેડિકેટેડ ભારતીય પર્યાવરણ સેવા એટલે કે ઇન્ડિયન એન્વાયરમેન્ટ સર્વિસની સ્થાપના કરવા જણાવ્યું છે. ભારતીય સેવાની રચના એટલે કે પર્યાવરણ સેવાની રચનાની ભલામણ 2014માં ભૂતપૂર્વ કેબિનેટ સચિવ શ્રી TSR સુબ્રમણ્યમની આગેવાની હેઠળની સમિતિ દ્વારા કરવામાં આવી હતી. આ સમિતિએ ભારતીય પર્યાવરણ સેવાને અખિલ ભારતીય સેવા તરીકે સ્થાપિત કરવાની ભલામણ કરી હતી. તે મેરિટ અને અન્ય વિગતોના આધારે MOEFCC અથવા DOPT અથવા UPSC દ્વારા કરી શકાય છે. સમિતિએ આ હેતુ માટે જરૂરી સંસ્થાકીય માળખું બનાવવાની પણ દરખાસ્ત કરી હતી. શ્રી TSR સુબ્રમણ્યમની અધ્યક્ષતામાં પર્યાવરણ, અહીંયા જે MOEFCC આપ્યું છે ને એ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય થશે, બરાબર છે, દ્વારા 2014માં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. તે દેશમાં પર્યાવરણીય કાયદાઓની સમીક્ષા કરવા અને તત્કાલીન જરૂરિયાતોને અનુરૂપ બનાવવા માટે કરવામાં આવી હતી. નેક્સ્ટ ટોપિક છે દિવસ મહિમામાં 26 જાન્યુઆરી રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિવસ અને વિશ્વ કસ્ટમ દિવસ. નેશનલ લેવલની ઉજવણીની વાત કરવામાં આવે તો 73મા પ્રજાસત્તાક દિવસની તો આ મુજબ છે. 26 જાન્યુઆરી 2022ના રોજ સમગ્ર ભારતમાં 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ સાહેબનું નામ છે રામનાથ કોવિંદ. તેમના દ્વારા નવી દિલ્હીના રાજપથ ખાતે તિરંગો લહેરાવી સલામી આપવામાં આવી હતી. 73મા પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ 5 દેશોમાંથી બોલાવવામાં આવ્યા હતા, જેમાં કઝાકસ્તાન, કિર્ગિસ્તાન, તજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન જે મધ્ય એશિયન દેશો છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું, બરાબર છે.
પરંતુ તેઓ હાજર રહી શક્યા નહીં, કારણ કે COVID-19ની પરિસ્થિતિ ભારતમાં અને વિશ્વમાં ખરાબ હતી. પછી વાત કરીએ તો આ જે પ્રજાસત્તાક પર્વ હતું તેમાં પરેડ હોય છે, તો તેમાં ગુજરાતના આદિવાસી ક્રાંતિકારીઓના ટેબ્લોનું પણ ભારે આકર્ષણ હતું. 26 જાન્યુઆરી 2022ના રોજ નવી દિલ્હી ખાતે 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે યોજાયેલી પરેડમાં ગુજરાત તરફથી સાબરકાંઠા જિલ્લાના પાલ ગઢવાઓના આદિવાસી ક્રાંતિકારી વીરોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ ટેબ્લોને ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો એવું નામ આપવામાં આવ્યું હતું. ગુજરાતનો જલિયાવાલા બાગ પાલ દઢવાડ બરાબર છે. હવે આઝાદીની લડત માટે જલિયાવાલા બાગના હત્યાકાંડથી પણ મોટી ઘટના આપણા ગુજરાતમાં સર્જાઈ હતી, જેની પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પરેડમાં ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી. શું છે પાલ ગઢવાડની ઐતિહાસિક ઘટના? 7 માર્ચ 1922ના રોજ ગુજરાતના અંતરિયાળ વિસ્તાર એવા સાબરકાંઠા જિલ્લામાં ભીલ આદિવાસીઓની વસ્તીવાળા ગામો પાલ, ગઢવાવ અને ચિતરિયા, આ ગામના ભીલ આદિવાસીઓ સાબરકાંઠામાં વહેતી હેરી નદીની ત્રિભેટે એકઠા થયા હતા. તેઓ જમીન મહેસૂલ વ્યવસ્થા, જાગીરદારો અને રજવાડા કાયદાઓના વિરોધ કરવા માટે મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં એકઠા થયા હતા. આ સમયે ત્યાં મેવાડ ભીલ કોર્પ્સ એટલે કે એમબીસી નામના બ્રિટિશ અર્ધ લશ્કરી દળના હથિયારબંધ જવાનો જરામરાની ટેકરીઓ પર ગોઠવાઈ ગયા હતા. ટેકરીઓ કઈ હતી? તો કે જરામરાની ટેકરીઓ હતી. મેવાડ ભીલ કોર્પ્સના અંગ્રેજ ઓફિસર એચ.જી. સર્ટને હજારોની સંખ્યામાં એકત્ર થયેલા આદિવાસીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં લગભગ 1200 જેટલા નિર્દોષ આદિવાસીઓ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનામાં શ્રી મોતીલાલ તેજાવતને પણ ગોળી વાગી હતી. ઇતિહાસના પાને કંડારેલી આ ઘટના 7 માર્ચ 2022ના રોજ ઘટી હતી. સ્થાનિકોના કહેવા પ્રમાણે અહીંયા બાજુમાં આવેલ ઢેખડિયા અને દુધિયા કુવાઓ મૃતદેહથી છલકાઈ ગયા હતા. હજારોની સંખ્યામાં શહીદ થયેલા આદિવાસી ક્રાંતિકારોની આ ઘટનાને આજે પણ આ વિસ્તારમાં આદિવાસીઓ પોતાના લગ્ન ગીતોમાં ઘટનાના ગીતો ગૌરવભેર ગાય છે. આ ઘટનાને ગુજરાતના જલિયાવાલા બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભીલ આદિવાસીઓ તથા સ્થાનિકો શ્રી મોતીલાલ તેજાવતને કોલિયારીના ગાંધી કે મોતી બાબા તરીકે ઓળખાવતા હતા. શ્રી મોતીલાલ તેજાવતનો જન્મ 1886માં કોલિયારી ગામમાં થયો હતો. આ ગામ હાલ રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં સ્થિત છે. 7 માર્ચ 2022ના રોજ આ ઘટનાના 100 વર્ષ પૂર્ણ થયા છે. ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો ટેબ્લોની વિશેષતા શું છે? તો કે 73મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં નવી દિલ્હીના રાજપથ પર પ્રદર્શિત થયેલી ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો થીમ હેઠળની ઝાંખી અથવા ટેબ્લોની વિશેષતા નીચે મુજબ છે. પ્રથમ તો છે કે સાબરકાંઠા જિલ્લાના પાલ દઢવાવના આદિવાસી ક્રાંતિકારોની કથા. બીજું છે ટેબ્લોમાં શ્રી મોતીલાલ તેજાવત સહિત 12 સ્ટેચ્યુ, 5 મ્યુરલ અને 2 ઘોડાનો સમાવેશ થાય છે. કલાકારો દ્વારા પરંપરાગત વસ્ત્રોમાં નૃત્ય અને લોકબરી અને ગાયનનું જીવન પરફોર્મન્સ. આદિવાસીઓમાં પ્રચલિત લગ્ન ગીત કોલિયારીનો વાણિયો ગાંધી ગીત લોકબોલીમાં. હત્યાકાંડ માટે જવાબદાર અંગ્રેજ અધિકારી મેજર એચ.જી. સર્ટન ઘોડા પર બેઠેલા દર્શાવવામાં આવ્યા. ગુજરાતનો આ ટેબ્લો 45 ફૂટ લાંબો, 14 ફૂટ પહોળો અને 16 ફૂટ ઊંચો હતો. પછી વાત કરીએ રાષ્ટ્રપતિની સુરક્ષામાં સામેલ વિરાટ ઘોડો નેતૃત્વ. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પરેડમાં રાષ્ટ્રપતિની સુરક્ષામાં સામેલ વિરાટ ઘોડો શોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ વિરાટ નામનો ઘોડો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નિવૃત્ત થયો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તેને વિદાય આપી હતી. પરેડ દરમિયાન વિરાટને સૌથી વિશ્વાસપાત્ર ઘોડો માનવામાં આવતો હતો. હેનોવેરિયન નસ્લ જાતિના આ ઘોડાને વર્ષ 2003માં અંગરક્ષક પરિવારમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેને રાષ્ટ્રપતિના અંગરક્ષકનો ચાર્જ પણ કહેવાય છે. વિરાટ ઘોડાને તેમની વિશિષ્ટ યોગ્યતા અને સેવા માટે ચીફ ઓફ આર્મી સ્ટાફથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે, એટલે કે કમેન્ડેશન કાર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. 73મા પ્રજાસત્તાક પર્વની સ્ટેટ લેવલની એટલે કે રાજ્ય કક્ષાની ઉજવણીની વાત કરવામાં આવે તો ગુજરાતનો 73મો પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ પ્રવાસ પાટણમાં સદભાવના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું.
આ પ્રસંગે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2022 વિજેતા અને શારીરિક અક્ષમતા છતાં યોગાસનમાં મહારત હાંસલ કરનાર ગુજરાતના દીકરી સુગ્નશ્રી અન્વી ઝાંઝરુકિયાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર ફ્રન્ટલાઇન કાર્યકર્તાઓને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સમારોહમાં જુદા જુદા સુરક્ષા દળોની 18 જેટલી પ્લાટૂન્સ દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ કરવામાં આવી હતી. 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે તેની વાત કરીએ. આઝાદી પૂર્વે ભારત પર અંગ્રેજોનું શાસન હતું. ભારત અને પાકિસ્તાન બંને એક સાથે આઝાદ થયા હતા. તેમ છતાં પાકિસ્તાન 1956 સુધી બ્રિટનના તાબા હેઠળ રહ્યું હતું, જ્યારે ભારત અંગ્રેજોના તાબા હેઠળ ન રહ્યું અને 1949માં બંધારણની રચના વખતથી જ તેમણે પોતાને પ્રજાસત્તાક જાહેર કરી દીધું. જોકે આઝાદી બાદ ભારત આંતરિક રીતે સ્વતંત્ર હતું, પરંતુ બાહ્ય રૂપથી બ્રિટિશ રાજ્યને આધીન હતું. આથી બ્રિટનના તત્કાલીન રાજા જ્યોર્જ છઠ્ઠાના પ્રતિનિધિ તરીકે લોર્ડ માઉન્ટબેટનને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા. આ સમયે આ ગવર્નર જનરલ જ ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા. આઝાદી બાદ ભારતના બંધારણની રચના કરવામાં આવી. ભારતીય બંધારણના આમુખમાં ભારતને પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક એટલે કે લોકો દ્વારા લોકો માટેનું શાસન. ભારતનું આમુખ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરે છે કે બંધારણ હેઠળ તમામ અધિકૃતતાનો સ્ત્રોત ભારતના લોકો જ છે અને ભારત પર કોઈ બાહ્ય અધિકૃતતાને અવકાશ નથી. પછી અહીંયા આપેલું છે કે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને આ સાથે જ બ્રિટનના રાજ કે સમ્રાટની ભારત પરની કાનૂની કે બંધારણીય અધિકૃતતા સમાપ્ત થઈ ગઈ. ભારત આંતરિક તેમજ બાહ્ય બંને રીતે સ્વતંત્ર થઈ ગયું. ભારતમાં ગવર્નર જનરલના પદનો અંત આવ્યો અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા અને ભારતની કાનૂની દ્રષ્ટિએ સાચા અર્થમાં પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. આથી દર વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવાય છે. આ ફેક્ટ આપેલું છે. લોર્ડ માઉન્ટબેટન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. શ્રી જવાહરલાલ નહેરુને ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકેના શપથ લોર્ડ માઉન્ટબેટને જ અપાવ્યા હતા. લોર્ડ માઉન્ટબેટન બાદ જૂન 1948થી 26 જાન્યુઆરી 1950 સુધી શ્રી સી રાજગોપાલાચારી ભારતના ગવર્નર જનરલના પદે રહ્યા હતા. શ્રી સી રાજગોપાલાચારી ભારતના અંતિમ અથવા એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ હતા. પ્રજાસત્તાક દેશ કોને કહેવાય છે? જે દેશના રાષ્ટ્રપ્રમુખ વંશ પરંપરાગત રીતે ન આવતા પ્રત્યક્ષ કે પરોક્ષ ચૂંટણી દ્વારા ચૂંટાઈને આવે તેવા દેશને પ્રજાસત્તાક કહેવાય છે. ભારતના બંધારણની રચનાઓ સમશિકનો ઇતિહાસ. અહીંથી આપણે ચર્ચા કરીશું ભારતનો જે બંધારણની રચના થઈ છે તેનો ઇતિહાસ શું કહે છે. ભારતના બંધારણનો સૌપ્રથમ પ્રયાસ ભારતના બંધારણના નિર્માણનો સૌપ્રથમ પ્રયાસ 10 ઓગસ્ટ 1928ના રોજ રજૂ થયેલા નહેરુ રિપોર્ટમાં થયો હતો. આથી નહેરુ રિપોર્ટને બંધારણની બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે. આ રિપોર્ટ શ્રી મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં બનેલી એક સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. મોતીલાલ નહેરુ કોણ હતા? તો કે જવાહરલાલ નહેરુના ફાધર હતા. બંધારણ સભાની રચના. બરાબર, બ્લુપ્રિન્ટની વાત કરી ગયા આપણે નહેરુ રિપોર્ટની. હવે વાત કરીશું એકચ્યુઅલ બંધારણ સભાની રચના બાદ અધ્યક્ષ. તો ભારતના બંધારણના નિર્માણ માટે બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1947ના રોજ નવી દિલ્હીના વર્તમાન સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં મળી હતી. બંધારણ સભાની આ પ્રથમ બેઠકમાં બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાની નિમણૂક કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ બીજા દિવસે એટલે કે બીજી બેઠકમાં એટલે કે 11 ડિસેમ્બર 1946ના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પછી છે ઉદ્દેશ્ય પ્રસ્તાવ. હવે ત્રીજી બેઠક મળી 13 ડિસેમ્બર 1946ના રોજ. તેમાં શ્રી જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભા સામે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ 22 જાન્યુઆરી 1947ના રોજ સ્વીકારવામાં આવ્યો અને આગળ જતા આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જ ભારતનું બંધારણનું આમુખ બન્યું. બીજી વાત કરીશું બંધારણ સભાના કાર્યો. તો બંધારણ સભાના મુખ્ય 2 કાર્યો હતા. એક હતું
બંધારણનું નિર્માણ અને બીજું હતું દેશ માટે સામાન્ય કાયદાઓ ઘડવાનું કાર્ય. એક કાર્ય તે બંધારણ ઘડવાનું કરતી હતી અને એક સામાન્ય કાયદા ઘડવાનું કાર્ય કરતી હતી, એટલે કે સંસદ તરીકે વધતી હતી. હાલમાં જે રીતે સંસદ કાર્ય કરે છે એ રીતે દેશના સામાન્ય કાયદાઓ તે બનાવતી હતી અને સાથે સાથે પોતાના દેશના બંધારણનું પણ નિર્માણ કરતી હતી. હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા થોડીક સમજવા જેવી વસ્તુ છે. જ્યારે બંધારણ સભા બંધારણના નિર્માણ માટે મળતી, એટલે કે પ્રથમ મુજબ મળતી, ત્યારે તેના અધ્યક્ષ કોણ હતા? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બરાબર, આટલું સમજાઈ ગયું. પછી બંધારણ સભા જ્યારે દેશના સામાન્ય કાયદાઓનું ઘડતર કરવા માટે મળતી, એટલે કે સંસદ તરીકે મળતી, ત્યારે એક ધારાકીય સંસ્થા, બરાબર, અહીંયા મેં આપેલું જ છે, આમાં બી આપેલું છે, મેં બી તમને કહ્યું છે, તરીકેની ભૂમિકા રહેતી હતી. આ દરમિયાન તેના અધ્યક્ષ કોણ હતા? તો કે શ્રી ગણેશ વાસુદેવ માળવણકર કરતા. બરાબર, તેની અધ્યક્ષતા. બંધારણ સભાનું નિર્માણ થતું રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં અને સામાન્ય કાયદાઓનું નિર્માણ થતું ગણેશ વાસુદેવ માળવણકરની અધ્યક્ષતામાં. બરાબર, સ્પીકર તરીકે કાર્ય કરતા હતા ગણેશ વાસુદેવ માળવણકર. પછી વાત કરીશું ધારાકીય સંસ્થા, એટલે કે સંસદ તરીકે બંધારણ સભા. તો કે એક ધારાકીય સંસ્થા અથવા તો સંસદ તરીકે બંધારણ સભા સૌપ્રથમ 17 નવેમ્બર 1947 રોજ મળી હતી. હવે આપણે છે ને બંધારણ સભા ક્યારે મળી હતી, બરાબર છે, અહીંયા આપેલું છે. સર્વપ્રથમ 9 ડિસેમ્બરના રોજ મળી હતી. એ ક્વેશ્ચન 500 વખત આવી ગયો, બરાબર, ને હજુ પણ આવશે. હું તમને કહું ને, એ ક્વેશ્ચન હજુ બી આવશે. પણ જો એક્ઝામિનરને એવું થાય ને કે મારે કંઈ ડિફરન્ટ પૂછવું છે, આ લાઈન મૂકી દે તમારી સામે, તમે કંઈ જ ના યાદ કરી શકો. ધારાકીય સંસ્થા તરીકે, એટલે કે સંસદ તરીકે બંધારણ સભા સર્વપ્રથમ ક્યારે મળી હતી? 17 નવેમ્બર 1947 રોજ મળી હતી. મોસ્ટ આઈએમપી મારા હિસાબથી. તો થોડુંક બી ટ્રિકી બનાવવું હોય ને તો આ ક્વેશ્ચન પૂછી શકે. બરાબર છે, 17 નવેમ્બર 1947 મળી. અને આ બેઠકમાં જ, એટલે કે પહેલાની બેઠકમાં તો શું હતું, તો કાર્યકારી અધ્યક્ષ તરીકે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાને લાવ્યા હતા. અને ભાઈ બીજામાં આપણે શું કહેવાય, રાજેન્દ્ર પ્રસાદને લાવ્યા. હવે જે દિવસે મળીને એ જ દિવસે આમાં ગણેશ વાસુદેવ માળવણકરને સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા. બંધારણ સભા સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદ બની હતી. એટલે ક્વેશ્ચન એ પૂછાય કે સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદ કઈ હતી? તો કે બંધારણ સભા જ હતી. પછી વાત કરીશું ઇમ્પોર્ટન્ટ સમિતિ, મુસદ્દા સમિતિ, એટલે કે ડ્રાફ્ટ કમિટી. ભારતના બંધારણના ઘડતર માટે અનેક સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ તમામ સમિતિઓમાં મુસદ્દા અથવા પ્રારૂપ અથવા ખરડા સમિતિ સૌથી મહત્વની હતી. આ સમિતિનું કાર્ય બંધારણનું પ્રારૂપ તૈયાર કરવાનું હતું. આ સમિતિમાં કુલ 7 સભ્યો હતા અને આ સમિતિના કોણ હતા? તો કે અધ્યક્ષ તો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, તેની નિમણૂક કરવામાં આવી હતી. બંધારણ નિર્માણ, સ્વીકાર અને અમલ. બંધારણ નિર્માણ, સ્વીકાર અને અમલ આ મુજબ છે. બંધારણ સભા દ્વારા કુલ 11 સત્રો યોજીને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં બંધારણ તૈયાર કરવામાં આવ્યું. બરાબર છે, 2, 11, 18 આ રીતે યાદ રાખી શકો છો. બંધારણના વિવિધ ભાગોના અભ્યાસ માટે બંધારણ સભાની કુલ 166 બેઠકો મળી હતી. બંધારણના વિવિધ ભાગોના અભ્યાસ માટે બંધારણ સભાની કુલ કેટલી બેઠકો મળી? તો કે 166 બેઠકો મળી હતી. હવે બંધારણ સભાએ બંધારણનું પ્રથમ વાંચન કર્યું 17 ઓક્ટોબર 1949. પછી બીજું વાંચન કર્યું 16 નવેમ્બર 1949 અને ત્રીજું વાંચન કર્યું 26 નવેમ્બર 1949. 26 નવેમ્બર 1949ના રોજ ભારતીય બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને બંધારણ સભાના કુલ 299 સભ્યોમાંથી તે સમયે હાજર 284 સભ્યોએ બંધારણ પર હસ્તાક્ષર કર્યા હતા. અને નાગરિકત્વ, ચૂંટણીઓ, કામચલાઉ સંસદ, કામચલાઉ અને પરિવર્તનશીલ જોગવાઈઓ તાત્કાલિક, એટલે કે 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં મૂકવામાં આવી. આ પણ તમને પૂછી શકે છે. પછી ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું સંપૂર્ણ બંધારણ અમલમાં આવ્યું. નોંધ આપેલી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઈસવીસન 1930ના લાહોર અધિવેશનમાં 26 જાન્યુઆરીને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. આથી 26 જાન્યુઆરીના રોજ ભારતનું સંપૂર્ણ બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. બીજું છે કે બંધારણ સભા દ્વારા 24 જાન્યુઆરી 1950ના રોજ ભારતના રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ભારતમાં 26 જાન્યુઆરી 1949ના રોજ બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આથી ભારતમાં 26 નવેમ્બર
કાયદા દિવસ અથવા બંધારણ દિવસ તરીકે ઉજવાય છે. હવે આપણે વાત કરીશું ભારતીય બંધારણના પરિણામલક્ષી અત્યંત મહત્વના કેટલાક સુધારાઓ. ભારતીય બંધારણના પરીક્ષાલક્ષી અત્યંત મહત્વના કેટલાક સુધારાઓ આ મુજબ છે. ભારતીય બંધારણના ભાગ 20માં અનુચ્છેદ 368 અનુસાર ભારતના બંધારણમાં સુધારા થઈ શકે છે. બરાબર, આ શરત છે. તમારે સુધારો કરવો હોય તો ભાગ 20 ઉપર જોવાનું અને અનુચ્છેદ 368 ઉપર કાર્ય કરવાનું, એટલે સુધારો કરવા માટે આ બધું કરવાનું. આ અંતર્ગત 26 જાન્યુઆરી 2022 સુધીમાં ભારતના બંધારણમાં કુલ 105 સુધારા થયા છે. ભારતીય બંધારણમાં અત્યાર સુધી થયેલા 105 સુધારાઓમાંથી પરીક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વના કેટલાક સુધારાઓ આ પ્રમાણે છે. પ્રથમ મહત્વનો છે, પણ છે સાતમો. હવે સાતમો બંધારણીય સુધારો 1956. રાજ્ય પુનઃરચના પંચના રિપોર્ટ અનુસાર ભાષાને આધારે રાજ્યોની પુનઃરચના કરવા માટે ભારતના બંધારણમાં આ સુધારો કરવામાં આવ્યો. શેના માટે કરવામાં આવ્યો હતો? એક રિપોર્ટ આવ્યો, એ રિપોર્ટનું નામ હતું રાજ્ય પુનઃરચના બરાબર રિપોર્ટ, પંચનો રિપોર્ટ. હવે એને શું કહ્યું હતું કે ભાષાના આધારે રાજ્યોની પુનઃરચના કરવામાં આવે અને આ પુનઃરચના કરવી હોય તો ભારતના બંધારણમાં સુધારો કરવામાં આવવો જોઈએ. એટલે સાતમો બંધારણીય સુધારો 1956 લાગુ કરવામાં આવ્યો. હવે આઝાદી સમયે છે ને આપણે ભારતના ક, ખ, ગ એમ કુલ 4 વર્ગોમાં રાજ્યોના ભાગ પાડ્યા હતા અથવા અસ્તિત્વમાં આવ્યા હતા. હવે આ સાતમા બંધારણીય સુધારાથી ભારતમાં આ 4 વર્ગના રાજ્યોની જગ્યાએ નવા 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવે. એટલે કે હાલની સ્થિતિ આ સુધારાથી થઈ. હાલમાં આપણે જાણીએ છીએ એ રીતના અત્યારે રાજ્યો હોય અને યુટી હોય. પહેલા એવું નહોતું. પહેલા શું હતું? ક, ખ, ગ એમ કુલ 4 રાજ્યોમાં વર્ગીકૃત કરવામાં આવતા. પછી બીજો મહત્વપૂર્ણ જે સુધારો છે તેને આપણે મિની કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ, એટલે કે નાનું લઘુ બંધારણ કહીએ છીએ. આ આવ્યો બંધારણ સુધારો 1976માં અને એનું નામ છે 42મો બંધારણીય સુધારો. અગાઉ મેં તમને કીધું મિની કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે. બરાબર, આ સુધારા દ્વારા શ્રી સ્વર્ણસિંહ સમિતિની ભલામણો લાગુ કરવામાં આવી હતી. પહેલા કોની સમિતિની ભલામણો લાગુ કરવામાં આવી હતી? તો કે રાજ્ય પુનઃરચના પંચના રિપોર્ટની ભલામણને લાગુ કરવા માટે. અને 42મો બંધારણ સુધારો 1976 સ્વર્ણસિંહ સમિતિની ભલામણો લાગુ કરવા માટે ઘડવામાં આવ્યો હતો. મુખ્ય જોગવાઈઓ આ મુજબ છે. પ્રથમ છે કે આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડતા એમ કુલ નવા 3 શબ્દો ઉમેરાયા. બંધારણમાં નવા ભાગ 4 ક દ્વારા મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. કેબિનેટની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવવામાં આવી. એટલે આની પહેલા નહીં હોય તો કે નથી. લોકસભા અને વિધાનસભા કાર્યકાળને 5 વર્ષથી 6 વર્ષ કરાવ્યું. હવે અમુકને જે મિસકોન્સેપ્શન હોય છે કે આ જે સુધારો હતો ને તે ખાલી લોકસભા માટે જ 5 થી 6 વર્ષનો શું કહેવાય વર્ષ કર્યા હતા, પણ ખરેખર તો વિધાનસભાઓનો પણ 6 વર્ષ માટે કરી નાખ્યો હતો. બરાબર. બંધારણીય સુધારાઓને ન્યાયિક તપાસમાંથી મુક્ત કરવામાં આવી. એટલે કે સુપ્રીમ કોર્ટ અથવા કોઈ પણ જજનો બંધારણીય સુધારાઓની જે ન્યાયિક પ્રક્રિયા હોય છે તેનાથી મુક્ત કરી દીધી. એટલે કે તમારે જો સુપ્રીમ કોર્ટ છો તમે, તો સંસદ દ્વારા જે પણ બંધારણીય સુધારા કરવામાં આવે છે તેના પર તમે કોઈ પણ જાતનો ચુકાદો આપી શકશો નહીં. તમારા કાર્યક્ષેત્રની બહાર મૂકવામાં આવ્યું. પછી છે 3 નવા માર્ગદર્શક સિદ્ધાંતોને ઉમેરવામાં આવ્યા. હવે વાત કરીશું 44મો બંધારણીય સુધારો 1978. હવે 42મા બંધારણીય સુધારા દ્વારા લાગુ કરવામાં આવેલી કેટલીક જોગવાઈઓને રદ કરવા માટે જનતા સરકાર, બરાબર, મોરારજી દેસાઈ હતા, તેમની સરકાર દ્વારા 44મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. જેની કેટલીક મુખ્ય જોગવાઈઓ આ પ્રમાણે છે. પ્રથમ છે કે લોકસભા અને વિધાનસભાની મુદત પૂર્વવત, એટલે 5 વર્ષ કરવાની. એટલે પહેલા હતી 42માં પહેલા 5 વર્ષની, એ જ કરી દીધી. પછી રાષ્ટ્રીય કટોકટીના સંદર્ભમાં આંતરિક અશાંતિ શબ્દની જગ્યાએ સશસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરવામાં આવ્યો. ફક્ત કેબિનેટની લેખિત ભલામણ દ્વારા જ રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી. મૂળભૂત અધિકારોની યાદીમાંથી સંપત્તિનો અધિકાર સમાપ્ત કરવામાં આવ્યો અને તેને ફક્ત કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો. સંપત્તિનો અધિકાર હતો જે મૂળભૂત અધિકાર, તે ક્યાં સુધી રહ્યો? તો કે 1978ના 44મા બંધારણીય સુધારા સુધી રહ્યું. પછી એ કયો બની ગયો? તો કે પછી એક ફક્ત કાનૂની અધિકાર બની ગયો. પછી વાત કરીશું કે રાષ્ટ્રીય કટોકટી વખતે અનુચ્છેદ 20 અને 21 દ્વારા આપવામાં આવેલ મૂળભૂત અધિકારો પર રોક લગાવી શકાશે નહીં. બરાબર, ગમે તે કરી લો પણ આ બિન અડવાનું નહીં. પછી ત્રીજો મહત્વપૂર્ણ સુધારો આ છે 52મો, 1985માં લાગુ થયો. એમાં શું થયું? તો કે આ સુધારો પક્ષ પલટા વિરોધી કાયદા તરીકે ઓળખાય છે.
આ સુધારા દ્વારા બંધારણમાં 10મી અનુસૂચિ જોડવામાં આવી. તેમાં સંસદ કે વિધાનસભાનો કોઈ સભ્ય પક્ષ બદલે તો તેનું સભ્યપદ સમાપ્ત કરવાની જોગવાઈ છે. પછી 61માં બંધારણીય સુધારો, મતદાર જે હોય છે તેની વય મર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. બરાબર છે. 61માં બંધારણીય સુધારા 1989 થી. પછી 73માં બંધારણીય સુધારો 1992. આ સુધારાથી પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં આવી અને આ માટે બંધારણમાં ભાગ 9 અને પરિશિષ્ટ 11 ઉમેરવામાં આવ્યા. એ જ વર્ષે 74મો બંધારણીય સુધારો 1992 પણ લાગુ કરવામાં આવ્યો અને આ સુધારા દ્વારા નગરપાલિકા એટલે કે શહેરી સ્થાનિક સંસ્થાઓને બંધારણીય સ્થિતિ અને સુરક્ષા આપવામાં આવી. આ માટે બંધારણમાં ભાગ 9 ક અને પરિશિષ્ટ 12 ઉમેરવામાં આવ્યા. 86મો બંધારણીય સુધારો 2002. આ સુધારા દ્વારા 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો. આ માટે બંધારણમાં અનુચ્છેદ 21 ક તથા 21 ક ઢ ઉમેરવામાં આવી અને તેના દ્વારા 11મી મૂળભૂત ફરજ અસ્તિત્વમાં આવી. 93મો બંધારણીય સુધારો 2006. આ સુધારા દ્વારા સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પછાતો માટે એટલે કે અન્ય પછાત વર્ગ ઓબીસી માટે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે અનુચ્છેદ 15માં પરિવર્તન કરવામાં આવ્યું. 94મો બંધારણીય સુધારો 2011. આ સુધારા દ્વારા ભારતમાં સહકારી મંડળીઓને બંધારણીય સ્થાન અને સંરક્ષણ આપવામાં આવ્યું. 101મો બંધારણીય સુધારો 2016. ભારતમાં જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવા માટે આ સુધારો કરવામાં આવ્યો હતો. 103મો બંધારણીય સુધારો 2019. ભારતમાં જનરલ કેટેગરીના આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં અનામત આપવા માટે સુધારો કરવામાં આવ્યો. આ માટે બંધારણમાં અનુચ્છેદ 15(6) અને 16(6) ઉમેરવામાં આવી છે. પછી વાત કરીશું 104મો બંધારણીય સુધારો 2019 અમલ 25 જાન્યુઆરી 2020. લોકસભામાં અને રાજ્યોની વિધાનસભામાં એસસી અને એસટીને આપવામાં આવતું અનામત 10 વર્ષ સુધી એટલે કે વર્ષ 2030 સુધી લંબાવવામાં આવ્યું. આ ઉપરાંત લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન સમુદાયને મળતું અનામત દૂર કરવામાં આવ્યું છે. 105મો બંધારણીય સુધારો 2021. આ સુધારા હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ઓબીસીની યાદી તૈયાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. અગેન કહું છું, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ઓબીસીની યાદી તૈયાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ અનુચ્છેદ 342(a)(1), 342(a)(2), 366 26C, 338(b)(9) માં સુધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અનુચ્છેદ 342(a)(3) પણ ઉમેરવામાં આવ્યો છે. સુધારા 4માં ઉમેરવામાં આવ્યો 1. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ. રતન ટાટાને આસામ વૈભવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. રતન ટાટાને તમે અહીંયા જોઈ શકો છો. આસામનો સર્વોચ્ચ સન્માન છે અને આસામ સરકાર દ્વારા તે આપવામાં આવે છે. રતન ટાટા કોણ છે? તો કે ભારતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ છે અને 24 જાન્યુઆરી 2022ના રોજ તેમને આસામ વૈભવ એવોર્ડ આપવામાં આવ્યો છે. કોવિડ-19 પરિસ્થિતિને કારણે શ્રી રતન ટાટા આ કાર્યક્રમમાં રૂબરૂ હાજર રહી શક્યા ન હતા. ગુવાહાટીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમના પ્રતિનિધિએ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા શર્માએ 23 જાન્યુઆરી વર્ષ 2021 માટે આસામ વૈભવ, આસામ સૌરવ અને આસામ ગૌરવ પુરસ્કારો એનાયત કરવાની જાહેરાત કરી હતી. આસામ વૈભવ એ આસામ રાજ્યનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. 2 ડિસેમ્બર 2021ના રોજ મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્મા દ્વારા આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ પુરસ્કાર અંતર્ગત 5 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. પુરસ્કારની ટોચ પર જાપેની છબી કોતરવામાં આવે છે અને હોલોંગ વૃક્ષના પાન પર આસામી લિપિમાં આસામ વૈભવ શબ્દ કોતરાયેલ છે. રતન ટાટા દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન છે. તેમને વર્ષ 2008માં પદ્મ વિભૂષણ અને વર્ષ 2000માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. હવે વાત કરીશું કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2021માં ભારત 85 ક્રમે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા બહાર પાડવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં દર્શાવ્યું છે કે છેલ્લા એક દાયકામાં 86% દેશોએ ભ્રષ્ટાચાર પર મોટે ભાગે સ્થિર અથવા નબળું નિયંત્રણ મેળવ્યું છે. આ ઇન્ડેક્સમાં ભ્રષ્ટાચારના મામલે વિશ્વના 180 દેશોમાં ભારતે 85મો ક્રમ હાંસલ કર્યો છે. 2020માં ભારત 86મા ક્રમે હતું અને 19માં 80મા ક્રમે હતું. વર્ષ 2021ના પ્રસિદ્ધ થયેલા આ રિપોર્ટ અનુસાર વિશ્વમાં 180 દેશોમાંથી સૌથી ઓછા ભ્રષ્ટ દેશો એટલે રેન્ક 1 કોણ છે? તો કે ડેનમાર્ક, ફિનલેન્ડ અને ન્યૂઝીલેન્ડ છે અને સૌથી વધુ ભ્રષ્ટ તો કે દક્ષિણ સુદાન એટલે કે 180મા ક્રમે દક્ષિણ સુદાન છે.
ભારતની સ્થિતિ અહીંયા તમને દર્શાવી છે. માલદીવ પણ ભારતની સાથે જ છે, એ પણ તમારે જોવાનું રહ્યું. અને અંતિમ ક્રમે દક્ષિણ સુદાન 100માંથી 11 સ્કોર કર્યો છે. ભારતે 40 સ્કોર કર્યો છે. ડેનમાર્ક, ફિનલેન્ડ, ન્યુઝીલેન્ડે 88નો સ્કોર સંયુક્ત રીતે કરી અને પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ ઇન્ડેક્સ હેઠળ કુલ 180 દેશોને જાહેર સિસ્ટમમાં હાજર ભ્રષ્ટાચારના કથિત સ્તર પર નિષ્ણાતો અને ઉદ્યોગપતિઓ દ્વારા આપવામાં આવેલા અભિપ્રાય અનુસાર રેન્કિંગ આપવામાં આવે છે. તે 13 સ્વતંત્ર ડેટા સ્ત્રોતો પર આધારિત છે અને 0 થી 100 સુધીની લેવલ પેટર્નનો ઉપયોગ કરે છે, જ્યાં 0 સૌથી વધુ ભ્રષ્ટાચારનું પ્રતિનિધિત્વ કરે છે અને 100 સૌથી ઓછા ભ્રષ્ટાચારનું પ્રતિનિધિત્વ કરે છે. નેક્સ્ટ ટોપિક છે પદ્મ પુરસ્કાર 2022. તો રિપબ્લિક ડેના દિવસે એટલે કે પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત 25 જાન્યુઆરી 2022ના રોજ 2022ના પદ્મ પુરસ્કાર માટે 128 મહાનુભાવોના નામની જાહેરાત કરવામાં આવી. 4ને વિભૂષણ આપવામાં આવ્યો છે, 17ને ભૂષણ અને 107ને પદ્મ પુરસ્કાર એટલે કે શ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. વર્ષ 2022 માટે પદ્મ પુરસ્કાર વિજેતાની યાદીમાં 34 મહિલાઓ, 10 ફોરેનરનો સમાવેશ થાય છે. 2022માં કુલ 13 વ્યક્તિઓને મરણોપરાંત આ એવોર્ડ એનાયત થયો છે. આ યાદીમાં 8 ગુજરાતી મહાનુભાવોનો સમાવેશ થાય છે. પદ્મ વિભૂષણની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં કલા ક્ષેત્ર માટે પ્રભા અત્રેને, ઉત્તર પ્રદેશના સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રાધેશ્યામ ખેમકા મરણોપરાંત, ઉત્તરાખંડના સિવિલ સર્વન્ટ જનરલ બિપિન રાવત મરણોપરાંત અને ઉત્તર પ્રદેશના જાહેર બાબતોના એટલે કે રાજનીતિના કલ્યાણસિંહને આપવામાં આવ્યો છે. પદ્મભૂષણ આ રીતે આપવામાં આવેલું છે. ગુલામ નબી આઝાદ રાજનીતિ, બરાબર, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સભ્ય છે, જમ્મુ કાશ્મીરથી આવે છે. વિક્ટર બેનર્જી કલા ક્ષેત્ર પશ્ચિમ બંગાળ. સુગ્નશ્રી ગુરમીત બાવા મરણોપરાંત કલા પંજાબ. બુદ્ધદેવ ભટ્ટાચાર્ય જાહેર બાબતો પશ્ચિમ બંગાળ. નટરાજન ચંદ્રશેખર વેપાર અને ઉદ્યોગ મહારાષ્ટ્ર. કૃષ્ણા એલા અને શ્રીમતી સુચિત્રા એલા બંનેને સંયુક્ત રીતે આપવામાં આવ્યું છે. વેપાર અને ઉદ્યોગ તેલંગાણામાંથી આવે છે. કુમારી મધુ જાફરી અન્ય ક્ષેત્ર છે, અમેરિકાથી સંબંધ ધરાવે છે એટલે કે ફોરેનર છે. પછી દેવેન્દ્ર ઝાઝરિયા રાજસ્થાનથી આવે છે, રમતગમત ક્ષેત્રમાંથી, બરાબર, પેરા એથ્લેટ છે. પછી રશીદ ખાન કલા ઉત્તર પ્રદેશ. રાજીવ મહર્ષિ સિવિલ સર્વન્ટ રાજસ્થાન. સત્યનારાયણ નાડેલા વેપાર અને ઉદ્યોગ અમેરિકા, બરાબર છે. કોણ છે તો કે સીઈઓ છે. કઈ કંપનીના તો કે માઇક્રોસોફ્ટ. સુંદર પિચાઈ ગૂગલના સીઈઓ વેપાર અને ઉદ્યોગ અમેરિકા. અને સાયરસ પુનાવાલા કોણ છે તો કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર છે, ચેરમેન છે, બરાબર છે. બંને આ ત્રણ જે છે ને એ આમ તો અમેરિકન સિટીઝન છે. પછી સંજય રાજારામ વિજ્ઞાન એન્જિનિયરિંગ મેક્સિકોથી સંબંધ ધરાવે છે. કુમારી પ્રતિભા રાય સાહિત્ય શિક્ષણ ઓડિશા. સ્વામી સચ્ચિદાનંદ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કેમ ગુજરાતી છે અને સાહિત્ય શિક્ષણથી આવે છે. પછી વશિષ્ઠ ત્રિપાઠી સાહિત્ય શિક્ષણ ઉત્તર પ્રદેશ. હવે વાત કરીશું અહીંયા ડીયુના કિસ્સામાં એવોર્ડ એક તરીકે ગણવામાં આવે એ રીતના કીધું છે. પદ્મશ્રી 2022 વિજેતા 107 છે, બરાબર છે. મોટા મોટા નામની વાત કરીએ સુમિત અંતિલ, પ્રમોદ ભગત, નીરજ ચોપડા, શંકર નારાયણ મેનન, ફેઝલ અલી ડાર, વંદના કટારિયા, કુમારી અવની લખેરા, બરાબર, પેરા એથ્લેટ. પછી બ્રહ્માનંદ સાકલવાલકર ને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા છે, બરાબર. ગુજરાતીઓની વાત કરીએ સ્વામી સચ્ચિદાનંદ સાહિત્ય અને શિક્ષણ માટે પદ્મભૂષણ ગુજરાતીઓ છે. લતાબેન દેસાઈ ચિકિત્સા એટલે કે મેડિસિન પદ્મશ્રી. માલજીભાઈ દેસાઈ જાહેર બાબતો પદ્મશ્રી. ખલીલ ધનદેવજી મરણોપરાંત સાહિત્ય શિક્ષણ પદ્મશ્રી. સવજીભાઈ ધોળકિયા સામાજિક કાર્ય. જયકુમાર મંગલલાલ વ્યાસ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ. કુમારી ગામિત રમીલાબેન સામાજિક કાર્ય માટે અને સુગ્નશ્રી પ્રભાબેન શાહ સામાજિક કાર્ય માટે. હવે અહીંયા નોટ્સ આપેલી છે. દમણના 92 વર્ષના પ્રભાબેન શાહ છેલ્લા ઘણા વર્ષોથી સમાજ સેવા અને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા હતા, જેમાં ખાસ કરીને મહિલા ઉત્થાનની સાથે મહિલા સશક્તિકરણમાં પણ મહત્વનું યોગદાન છે. તેઓ બાળપણથી બારડોલીના સ્વરાજ આશ્રમ સાથે જોડાયેલા હતા અને ગાંધી વિચારધારાથી પ્રભાવિત છે. તાપી જિલ્લાના તાપરવાડ ગામના સુગ્નશ્રી રમીલાબેન ગામિતે તાપરવાડા ગામને ખુલ્લામાંથી શૌચમુક્ત કરવાનું કામ કર્યું હતું અને તમામની માનસિકતા બદલી ખુલ્લામાં શૌચ કરવાથી નુકસાન આપણું જ છે. સુગ્નશ્રી રમીલાબેન લોકો સ્વચ્છતા ચેમ્પિયન તરીકે પણ ઓળખે છે. સ્વામી સચ્ચિદાનંદ ગુજરાતના જાણીતા સંત અને લેખક છે. તેમનો જન્મ ગુજરાતના મોટી ચંદર ખાતે થયો હતો. શ્રી ખલીલ ધનતેજુનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી છે. તેઓ ગુજરાતી અને ઉર્દુ ગઝલકાર હતા. જન્મ 12 ડિસેમ્બર 1935ના રોજ વડોદરાના ધનતેજ ગામમાં થયો હતો. ભારતના સર્વોચ્ચ એવોર્ડની વાત કરવામાં આવે તો પ્રથમ ભારત રત્ન, પછી પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે. પદ્મ વિભૂષણ કોઈ ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન માટે, પદ્મભૂષણ કોઈ ક્ષેત્રમાં વિશિષ્ટ અને ઉલ્લેખનીય યોગદાન માટે અને પદ્મશ્રી
જીવનના વિવિધ ક્ષેત્રો સાહિત્ય, શિક્ષણ, કલા, વિજ્ઞાન વગેરેમાં વિશિષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. ભારતમાં ભારત રત્ન પુરસ્કારની સાથે પદ્મ પુરસ્કારનો પ્રારંભ 1954માં થયો હતો. માર્ચ-એપ્રિલ 2022 દરમિયાન રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા સમૂહમાં ઉપરોક્ત મહાનુભાવોને ભારતના રાષ્ટ્રપતિશ્રીના હસ્તે એનાયત કરવામાં આવશે. તમે પદ્મ વિભૂષણ અહીંયા જોઈ શકો છો, પદ્મભૂષણ અહીંયા જોઈ શકો છો અને પદ્મશ્રી અહીંયા જોઈ શકો છો. હવે વાત કરીશું પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર. પ્રજાસત્તાક દિવસ પહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 24 જાન્યુઆરી 2022ના રોજ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારના વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિજેતાઓને ડિજિટલ પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા. આ ટેકનોલોજીનો ઉપયોગ વિજેતાઓને પ્રમાણપત્ર આપવા માટે પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. 14 દીકરીઓ સહિત 29 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર મેળવનારને 1 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર, મેડલ, પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સુગ્નશ્રી અન્વી જાંજરૂકિયા પોતાની શારીરિક અક્ષમતા છતાં સખત અને સતત મહેનત તેમજ કોઠાસૂઝથી યોગાસનમાં મહારત મેળવી સુરતના દીકરી સુગ્નશ્રી અન્વી જાંજરૂકિયાને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2022 એનાયત થયો હતો. સુરત અને ગુજરાતનું ગૌરવ વધારનારી આ દીકરીને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગીર સોમનાથમાં યોજાયેલા સમારોહમાં સન્માનિત કર્યા હતા. સુગ્નશ્રી અન્વી જાંજરૂકિયા રબરગર્લ તરીકે પ્રસિદ્ધ છે. આગળ વાત કરીશું દિવસ મહિમામાં. 28 જાન્યુઆરી ડેટા ગોપનીયતા દિવસ એટલે કે ડેટા પ્રાઇવસી ડે. પછીનો ટોપિક છે કે શ્રી નીરજ ચોપડાને પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત. ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા શ્રી નીરજ ચોપડાને પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ જાહેરાત 73મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વીરતા પુરસ્કારની સાથે કરવામાં આવી હતી. શ્રી નીરજ ચોપડાએ દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. શ્રી નીરજ ચોપડા જેવલિન થ્રો ભાલાફેંકની રમત સાથે સંકળાયેલ છે. અહીંયા પ્રથમ તો નહીં આવે, બરાબર. અભિનવ બિંદ્રા પણ જીત્યો હતો ને, પણ એથ્લેટિક્સમાં પ્રથમ કહેવાય. વર્ષ 2000 અહીંયા એથ્લેટિક્સમાં આવશે. વર્ષ 2016માં તેઓ ભારતીય સેનાના રાજપૂતાના રાઇફલમાં નાયબ સુબેદાર તરીકે દાખલ થયા હતા અને તેઓ ભાલાફેંક ખેલાડી છે, જેવલિન થ્રો ફેંકે છે. સ્મૃતિ મંદના જે છે વર્ષના સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર બન્યા છે. બીજી વખત બન્યા છે, પહેલા 2008માં બન્યા હતા. આઈસીસી તરફથી બન્યા છે. આ સાથે 2 વખત આ સિદ્ધિ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગયા છે. વન ડે ફોર્મેટ માટે એટલે કે મેન્સમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને વર્ષના સર્વશ્રેષ્ઠ આઈસીસી પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના મહિલા ક્રિકેટર સુગ્નશ્રી લિઝેલ લીને વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા વન ડે ક્રિકેટર તરીકે પસંદગી કરવામાં આવી છે. સ્મૃતિ મંધાના છે તેમને સંયુક્તમાં, બરાબર, ના વન ડે T20 કાંઈ નહીં, બધા જ ફોર્મેટ માટે મહિલા ક્રિકેટર જાહેર કરવામાં આવ્યા છે. સીડીએસ બિપિન રાવત બ્રિજ રાજકોટ. હવે ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટમાં 42.38 કરોડના ખર્ચે નિર્મિત લક્ષ્મીનગર અંડરબ્રિજનું નામકરણ સહિત સીડીએસ બિપિન રાવત બ્રિજ નામ આપી લોકાર્પણ કર્યું હતું. આ બ્રિજ ટ્રાફિકને ધ્યાનમાં લઈને જરૂરિયાત મુજબ બનાવાયો છે. આ બ્રિજના લોકાર્પણ થતાં ટ્રાફિકની રોજિંદી સમસ્યામાંથી મુક્તિ મળશે. આ બ્રિજની બંને બાજુ 7.50 મીટર પહોળાઈ અને 4.50 મીટર ઊંચાઈ હોવાના કારણે સ્કૂલ બસ, ઔદ્યોગિક વિસ્તારના વાહનો આવન જવન માટે સુગર બનશે. આ ઉપરાંત રાહદારીઓ તથા સાયકલ સવાર માટે અલગથી પાથવે બનાવવામાં આવ્યા છે. પછી છે શ્રી અનંત નાગેશ્વરનને નવા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ જે નિયુક્તિ છે તમે જોઈ શકો છો. શ્રી વી અનંત નાગેશ્વરને અહીંયા તેમને સરકારના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે એટલે કે ચીફ ઇકોનોમિક એડવાઇઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આગળ તેઓ લેખક, શિક્ષક અને સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે ભારત અને સિંગાપુરમાં ઘણી બિઝનેસ સ્કૂલ અને મેનેજમેન્ટ સંસ્થાઓમાં શિક્ષક તરીકે પણ સેવા આપી છે. ડોક્ટર નાગેશ્વરન IFMR ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસના ડીન પણ રહી ચૂક્યા છે. તેમને વર્ષ 2019થી 21 સુધી વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના પાર્ટ ટાઈમ સભ્ય તરીકે પણ સેવા આપી હતી. નોંધનીય છે કે આર્થિક સલાહકાર પરિષદ એ આર્થિક અને નીતિ વિષયક બાબતો પર સલાહ આપે છે. નોર્ડિક ક્લિંકર બોર્ડ્સને યુનેસ્કોએ તેની હેરિટેજ સૂચિમાં સામેલ કર્યું. યુનેસ્કોએ તાજેતરમાં નોર્ડિક ક્લિંકર બોર્ડ્સને તેની હેરિટેજ સૂચિમાં સામેલ કરી છે. આ લાકડાની નૌકાએ ઉત્તર યુરોપના લોકોને તેમના વેપાર વધારવા અને ક્યારેક સમુદ્ર અને ખંડોમાં યુદ્ધ કરવા માટે મદદ કરી હતી. ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને ડેનમાર્ક
ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડને સંયુક્ત રીતે યુનેસ્કોની હેરિટેજ સૂચિમાં ક્લિંકર બોર્ડ્સનો સમાવેશ કરવાની માંગ કરી હતી. ક્લિંકર શબ્દનો ઉપયોગ બોટના લાકડાના બોર્ડને એકસાથે લાવવામાં આવે તે સંદર્ભ થાય છે. ઇતિહાસકારો દ્વારા એકત્રિત કરેલા પુરાવા મુજબ ક્લિંકર ટેકનિક વિભાગ લગભગ 1000 વર્ષ પહેલા કાંસ્યયુગ દરમિયાન વિકસાવવામાં આવી હતી. યુનેસ્કોના આ નિર્ણય બોર્ડ બિલ્ડિંગ ટેકનિકના રક્ષણ અને સંરક્ષણમાં મદદ કરે છે. ઈસવી પૂર્વે આવશે અહીંયા 1000, બરાબર. આગળ વધીએ. ડિજિટલ સંસદ એપ્લિકેશન. તાજેતરમાં લોકસભા સચિવાલય દ્વારા ડિજિટલ સંસદ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. લોકો સંસદ અને તેમના સાંસદોની કાર્યવાહી વિશે માહિતી મેળવી શકે તે માટે ડિજિટલ સંસદ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તે ભારતીય સંસદના ઇન્ટરકનેક્ટેડ પોર્ટલની તમામ મુખ્ય સામગ્રી ધરાવે છે. લોકસભાના રોજબરોજના કામકાજને લગતી તમામ માહિતી જોવા માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન આપવાના ઉદ્દેશથી તેની ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ એપ્લિકેશન સામાન્ય જનતાને સંસદના તમામ સભ્યો, સત્રોમાં તેમની ભાગીદારી અને વર્ષ 1947થી અત્યાર સુધીના તમામ બજેટ ભાષણો વિશે સામાન્ય માહિતી મેળવવાની સુવિધા આપશે. આ સિવાય 12મી લોકસભાથી 17મી લોકસભા સુધીની ગૃહની સમગ્ર કાર્યવાહીનું કલેક્શન ઉપલબ્ધ રહેશે. વિદ્યાર્થી મિત્રો, વીક 4ના PDF સમજૂતીનો ભાગ 2 અહીંયા પૂર્ણ કરીએ. વિડીયો લાંબો છે, માફ કરજો, પણ ટોપિક બધા કવર કરવા પડે એવા હતા અને સ્કીપ કરી શકાય તેવું ન હતું. તમારું રિવિઝન પણ થશે એવી આશા રાખું છું. મળ્યા આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.